હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. આજે આપણે બનાવીશું અમેરિકન કોર્ન ચાટ હેલ્ધી. એમાં વેજીટેબલ લઈશું, એટલે કોઈને ડાયટવાળાને બી ખાવી હોય અને ફૂલ પોષક તત્વો બધા આવી જશે, અંદર પ્રોટીન આવી જશે. આપણે પીનટ નાખીશું અંદર, સિંગદાણા એ બી મેં ઘેર તળીને એનો મસાલો કરી લીધો છે. અને એનો જે મેન ટેસ્ટ આવશે એને આપણે પીસી લઈશું. એમાં મેં લીધું છે પુદીનો, કોથમીર, મરચાં અને લસણ. આની ચટણી તમારે એ ભેળમાં ઉપયોગ કરવાની છે, તો આખો ટેસ્ટ તમારે ચેન્જ થઈ જશે. તમે ટ્રાય કરજો. ડાયટ ઉપર હોય તો બી ખાઈ શકો અને ટેસ્ટ માટે ખાવી હોય તો બી ખાઈ શકો. દેખીલી આપણી ચટણી બની નહીં બની, હજુ થોડું પીસવું પડશે. આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે એને લઈ લઈશું. હવે આપણે બધી વસ્તુ ભેગી કરીશું. આપણે શું શું જોઈએ ભેળમાં એ. ચલો, એના માટે આપણે એક બાઉલ લઈ લીધું છે. એમાં શું શું વસ્તુ જોઈશે એ હું તમને કહી દઉં. એના માટે મેં સોરી ફ્રેન્ડ, મરચું ઉડે એટલે કાંસી આવી જાય, એટલે તમારે આવું તીખું મરચું તો જાર આખો રાખીને ખોલવાનું. મારે 2 થી 3 વાર આવું હતું. ચલો, એમાં મેં અમેરિકન કોર્ન લીધા છે, બટાકું લીધું છે અને શિમલા મરચું લીધું છે. આમાં હાલ આપણે બધા એડ કરીશું વેજીટેબલ. એમાં મેન છે આપણે કોર્ન અને પીનટ, સિંગદાણા. આ તમને ભૂખ લાગી હોય પણ એટલી બધી બી ભૂખ ના હોય, કોઈ ચટાકેદાર હેલ્ધી ખાવું હોય તો તમે આ બનાવીને ખાઈ શકો છો. એમાં મેં સિંગદાણા લઈ લીધા છે. એમાં એડ કરીશું ગાજર, ડુંગળી અને ટામેટું. એ બધા વેજીટેબલ મેં એડ કરી લીધા છે. પછી આ તો થઈ ગયા વેજીટેબલ, બરાબર. આમાં તમે એક લીંબુ નીચોઈ દો અને મસ્ત મેં કીધું ચટણી આપણે બનાવી ફુદીના, કોથમીર, મરચાંની, એ નાખીને તમે ખાઓ તો બી મસ્ત લાગે. કોઈ ડાયટ ઉપર હોય અને કોઈને વધારે ના ખાવું હોય તો આ રીતે પણ ખાઈ શકે છે. આ છે હેલ્ધી ભેળ કહો કે ચાટ કહો, તમે જે બી એને નામ આપો, પણ છે આ હેલ્ધી. પછી ના એ થોડું સોરી ફ્રેન્ડ્સ, કે ઉમેરીને ખાવું હોય, કોઈક ચાટ જેવું ટેસ્ટી ચટપટું કરવું હોય તો તમારી જોડે છોલે ચણાના પડ્યું હોય. અત્યારે તો બધાના ઘેર બધા ફરસાણ હોય છે, તો મેં એમાં એડ કર્યું છે ચણા, દાબેલા ચણા આવે, બધા શું કે ચણા કે જે બી કહેતા હોય. મારી જોડે ઝીણી સેવ હતી તો મેં એ એડ કરી છે ટેસ્ટ પ્રમાણે. પછી આપણે ફરસાણ પેલું મગની દાળ તળેલી આવે છે, એમાં ઝીણી સેવ આવે છે. ઘણા લોકો ભેળ કહેતા હોય એકલી, કે ભૂસું કહેતા હોય, કે ચવાણું કહેતા હોય, પણ એમાં કોઈ સ્વીટ નથી, ખાલી મસાલાવાળી દાળ છે અને ઝીણી સેવ છે. મગની દાળ આવે તળેલી એ. આપણે એમાં સેવ નાખી દીધી છે અને તળેલી મસ્ત પેલી આપણે અમારા જોડે હતી દાળ જે પલાળીને તળે લોકો, મગની ને બધી, એ એડ કરી છે. સ્પાઇસી બી છે અને ટેસ્ટી બી છે. એમાં હું થોડી એડ કરીશ કાળી દ્રાક્ષ. કાળી દ્રાક્ષ બી ખાવામાં બહુ જ સારી, બરાબર. અને હવે આપણે જે ચટણી બનાવી હતી ગ્રીન ફુદીનો, કોથમીર, મરચાં એ બધું નાખીને, એ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાની, સ્વાદ માટે છે. આ બી બહુ જ મસ્ત લાગે, અંદર તમે એડ કરજો. એકલા હોય અને ખાવા બનાવવાનો કંટાળો આવતો હોય મારે જેમ, જોકે મને કંટાળો તો નહીં આવતો, મને ગમે છે, પણ એકલામાં કોણ શાક રોટલી ને એવું બધું કરે, એ બધું જ આમાં આવી જાય છે. વેજીટેબલ આવી ગયા, ફરસાણ આવી ગયું, પેટ બી ભરાઈ જાય, એટલે આમાં અને ટેસ્ટી બી લાગે. એટલે આ રીતે તમારે કોઈ વાર બનાવીને ખાવી હોય ભેળ તો તમે ખાઈ શકો છો. હેલ્પફુલ થશે, પેટ બી ભરાઈ જશે અને પોષક તત્વો બી બધા મળી જશે, પ્રોટીન બી મળશે. બધાથી ભરપૂર છે આપણી આ ભેળ. એમાં ખાસ મેન છે આપણી અમેરિકન મકાઈ. ટેસ્ટ બી સારો આપે છે અને હેલ્ધી બી છે. તો આ રીતે તમે બનાવીને ખાજો ભેળ. ચલો ત્યારે ટેસ્ટ કરી લઈએ 1 ચમચી. આમાં તમે સોસ એડ કરી શકો, દહીં એડ કરી શકો, તમારે જે બી એડ કરવું એ તમે કરી શકો. મસ્ત ટેસ્ટ આવે છે. તળેલા સિંગદાણાનો, અમેરિકન મકાઈનો, શિમલા મરચું, પછી ગાજર, કેટલી બધી વસ્તુ અંદર એડ થઈ ગઈ. હેલ્ધીનું હેલ્ધી અને પેટ બી ભરાઈ જાય. બાય ફ્રેન્ડ્સ, આ રીતે બનાવજો અને તમે ટ્રાય કરજો. બાય.